મુખ્ય સમાચાર વિશ્વ ખાદ્ય ભારત 2025 વડાપ્રધાન મોદીનો દાવો છેલ્લા 10 વર્ષમાં 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર ભારત વૈશ્વિક ખાદ્ય સુરક્ષાનું કેન્દ્ર બની રહ્યું છે। સોનમ વાંગચુકના એનજીઓ પર સરકારની કાર્યવાહી, વિદેશી ફંડિંગ લાયસન્સ રદ। ભારત હવે રેલ લોન્ચરથી મિસાઇલ ફાયર કરશે, ચાલી રહેલી ટ્રેનમાંથી અગ્નિ પ્રાઇમ મિસાઇલનું સફળ પરીક્ષણ। કેબિનેટનો મોટો નિર્ણય, મેડિકલ કોલેજોમાં પોસ્ટ ગ્રેજ્યુએટ માટે 5023 નવી બેઠકો મંજૂર। અમેરિકાની ચેતવણી, ભારત કોઈપણ દેશથી તેલ ખરીદી શકે છે, પરંતુ રશિયા પાસેથી નહીં। રશિયાના ઉપપ્રધાનમંત્રી દિમિત્રી પત્રુશેવ, વડાપ્રધાન મોદી સાથે મુલાકાત, કૃષિ અને ખાદ્ય પ્રોસેસિંગ ક્ષેત્રે સહકાર વધારવા ચર્ચા। મિગ-21નું અંતિમ ઉડાન, 6 દાયકાના ગૌરવ બાદ મિગ-21 વિમાન નિવૃત્ત, સ્ક્વોડ્રન લીડર પ્રિયા અંતિમ પાયલટ। બિહાર માટે નવા કાર્યક્રમની શરૂઆત, વડાપ્રધાન મોદી 26 સપ્ટેમ્બરે મુખ્યમંત્રી મહિલા રોજગાર યોજના લોન્ચ કરશે, 75 લાખ મહિલાઓને સીધી સહાય। વિદેશ મંત્રી એસ જયશંકરનો યુએન ભાષણ, આતંકવાદ વિકાસ માટે કાયમી જોખમ, દેશોએ કડક વલણ અપનાવવું જોઈએ। જયશંકરનો ટ્રમ્પને જવાબ, સાચાઈથી બચી શકાશે નહીં, કેટલાક દેશો મનમાની કરી રહ્યા છે। ભાજપની ચૂંટણી તૈયારી, ધર્મેન્દ્ર પ્રધાનને બિહાર, ભૂપેન્દ્ર યાદવને પશ્ચિમ બંગાળની જવાબદારી। સોનિયા ગાંધીનું નિવેદન, ફિલિસ્તીન મુદ્દે ભારતે આગેવાની લેવી જોઈએ, મોદી નેતન્યાહુની મિત્રતા પર વિદેશ નીતિ નક્કી ન થવી જોઈએ। રાજસ્થાનમાંથી પાકિસ્તાની જાસૂસ પકડાયો, આઈએસઆઈને સેનાથી સંબંધિત ગુપ્ત માહિતી મોકલતો હતો। રાહુલ ગાંધીના આક્ષેપ બાદ ચૂંટણી આયોગનો નિર્ણય, મતદાર યાદીમાં નામ જાળવવા આધાર લિંક મોબાઈલ નંબર ફરજિયાત। મોદીનો રાજસ્થાન પ્રવાસ, માહી બાંસવાડા પરમાણુ ઉર્જા પ્રોજેક્ટ સહિત અનેક વિકાસ કાર્યોની ભેટ। બંગાળમાં વીજ કરંટથી મોત, ટીએમસી નેતા બોલ્યા પૂરના પાણીમાં ઉતરવું એટલે આત્મહત્યા। ઉત્તરાખંડ પેપર લીક કૌભાંડ, મુખ્ય આરોપી ખાલિદની દુકાન પર બુલડોઝર કાર્યવાહી। મરાઠવાડા પૂર પર રાહુલ ગાંધીની અપીલ, મહાયુતિ સરકારને રાહત કાર્ય ઝડપી બનાવવા વિનંતી। રિપોર્ટ, દિનેશભાઈ સાગઠિયા, અમદાવાદ દસ્તક ન્યૂઝ 24।